ભક્તિનો અર્થ કરવું, પણ પ્રેમે સહિત કરવું ને મહાત્મ્ય સહિત કરવું. ભક્તિનો તાત્વિક અર્થ આપણે ભક્તિ એટલે ભજન જ માનીએ છીએ, પણ તાત્વિક અર્થ સેવા. ભજ સેવાયમ તીન પ્રેમાર્થે, પ્રેમે સહિત ભગવાન માટે કરી છૂટવું. એટલે મેં કહી ભગવાનનો સ્વરૂપનો મહિમા છે એટલો ભગવાનની સેવાનો મહિમા છે. અને શુદ્ધ પરંપરા તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કોળાનંદ સ્વામી, આખી પરંપરા તમે જુઓ, સેવાનો મહિમા. અને ભક્તિ વિના ગમે એટલું કરે તોય મીનઃ સ્નાન રતઃ ફણી પવન ભૂક મેષસ્તુ પરણાશનો. સમજે તમને કેમાં ઉપર ઉપરથી જાય છે ને. એટલે મને કહેતો હતો, મને કે શાસ્ત્રીની કથા હોય ઉપર ઉપર હોઈ જાય, કે પુરાણી હોય તો માપે રે. એટલે મેં પુરાણી તરીકે હું કથા કરું. હવે આમ તો ક્યાં શાસ્ત્રી છે આપણે ભણે એ બીજો. મીનઃ સ્નાનરત, માછલો આખો દી નાય, ગંગાજીમાં નાય, જમનાજીમાં નાય, નર્મદામાં નાય, ક્યાં નવરાવું છે બોલો. હવે નાયા જ કરે, આખો દી નાયા કરે. જો નાવાથી કલ્યાણ થતું હોય તો બોલો. ફણી પવન ભૂખ, ઉપવાસ કરવાથી કલ્યાણ થતું હોય તો સર્પ 6 મહિના પવન ઉપર જીવે. આ દેડકા 8 મહિના સુધી પાતાળમાં રહે, કશું નહીં, કશું જ નહીં. એટલે 8 મહિના સુધી તો એનું કલ્યાણ કેવડું. પણ એનો નાતો ભગવાનની ભક્તિ સુધી હોય તો એનો એ કલ્યાણ કરે, નહીંતર ફેલ. જો તમે ખાલી પુણ્ય માટે એકાદશી કરતા હોય તો થોડુંક પુણ્ય મળે, બાકી તો ભગવાનને રાજી કરવા કરતા હો તો સવારનું સ્નાન 1/2 કલાક કરો છો, અડધો કલાક, કેટલા દી હાબુ પૂરો થાય છે. સવારનું સ્નાન ટૂંકું સ્નાન લખ્યું છે, પછીનું સ્નાન લાંબો. સક્સેસિંગ બોલે, હું નથી બોલતું. સવારે પૂજામાં સમય વધે એ પ્રમાણમાં સ્નાન કરવાનું. હા તો સ્નાન કરે ક્યાં છે? બાથરૂમમાં. પૂજામાં હપ પારો ને તપ પારો, હટ પારો પટ પારો, શું કે મેષસ તો પરણાશનો હો. ફરાળ કરીએ છીએ, શું છે? બકરા શું કરે? બોલો તો ખરા. ફરાળ કરે આખી જિંદગી. બોલો તો કેવડું કલ્યાણ થાય. આખી જિંદગી ફરાળ. અમુક તો 10 વર્ષ કર મારી ઘોડ્યા ખેંચે, પણ તોય આ તો આખી જિંદગી. તોય નિરાશી ખલુ ચાતક. હા ભગવાન વિરહ, સૂર્ય હાથમાં એટલે વિરહ થાય. વિરહમાં જીવતું ચાતક પક્ષી, વિરહથી જ ખાલી કલ્યાણ થઈ જતું હોય. આપણે વિરહના કીર્તન બોલવાનું 5 દિવસ સુધી, પણ કોના માટે વિરહાતુર થવાનું છે? સજની સ્ત્રીજી મુજને સાંભળ્યા રે. ઘણા આવું રોતા છે. કોઈનો પતિ મરી ગયો, કોઈનું બૈરું મરી ગયું, કોઈનો છોરો મરી ગયો, કોઈનું ખોવાઈ ગયું, હીરાનું પડીકું પડી ગયું, રડતા જ હોય છે. પણ પ્રેમ સખીનો શબ્દ જો, સજની સ્ત્રીજી મુજને, કોને માટે રડે છે? કોને માટે પોકાર કરે છે? અહીંયા ખૂબી છે, ઓલી ખૂબી નથી. એ તો કૂતરીનો ગલડિયો મરી ગયો દીહોથી રોતી હોય છે. કૂતરા રડતા જોયો છે તમે? લાંબે હાથે રાગ. આપણને લાગે હું ખોવાઈ ગયું છે, ઘરેણું ખોવાઈ ગયું છે. એવા રડે એવા. એમાં જો હામાં રડવામાં આવી ગયા, તમે સાંભળ્યું હોય તો ખબર, તાલ આપે, જોરદાર તાલ આપે કરે. એમાંય શાળો હોય ને ઠંડી હોય ને ખેતરમાં ઓલા શાળિયા હુકો કરતા હોય. એ તો નિરાશી ખલું ચાતક પ્રતિદિન શેતે બિલે મૂષક. ગુફામાં જ રહે આખી જિંદગી. બોલો આખી જિંદગી ક્યાં રહે? કોણ? ઉંદેડા. આખી જિંદગી ઉંદેડા ભોણમાં ગુફામાં રહે તો કેવડું કલ્યાણ થાય. ભસ્મો ધુનલ તત્પરો નનું ખરો. ખર એટલે એ રાખ દેખે ને આવડટે, રાખ દેખે ને આવડટે, બરાબર કહેવાય ને. ભસ્મ કેવડું કલ્યાણ. ખાલી ભસ્મનો ચાંદલો કરીને કલ્યાણ થતું હોય તો આ તો આખો બોલો જ ખરા. પાછા મહાણની રાખમાં આવડટે, કેટલાની ભસ્મ ભેગી થઈ હોય તમારે મારી બધાની. ધ્યાનાધી રૂઢો બકહ, ધ્યાનાધી રૂઢો, ધ્યાનમાં લીન બગલો, કેવડું કલ્યાણ. અમુકના દિલમાં ધ્યાનનો મહિમા હોય, ધ્યાન કરીએ તો બરાબર છે ને. મહારાજે લખ્યું છે બહાર કે અંદર મૂર્તિ સામે જોઈ રહેવું, એનું નામ મૂર્તિ સામું જોવું એ ધ્યાન છે. આંખો બેસવું, આંખો ઊંચીને બેસવું એ નહીં. પોઝિશન તમે ગમે એ કરો આંખો, પણ મૂર્તિ સામું તમારી વૃત્તિ રહે એટલું ધ્યાન, બાકી કોઈ ધ્યાન નહીં.
પછી બ્રહ્મ તત્વ દેખાય, ઓલું તત્વ દેખાય, કોઈ ધ્યાનમાં મહારાજે એન્ટ્રી નથી પાડી. ત્યાં તમે દીવાની જ્યોત નહીં હાલે. અભ્યાસ માટે જે કરો એ, પણ અંતિમ સ્ટેજ તો ભગવાનની મૂર્તિમાં વૃત્તિ લીન થાય, ડૂબી જાય, એનું નામ સમાધિ કયો, કોલું કયો. સર્વે કેમ નહીં જાણતી? આ બધાના કલ્યાણ ન થાય? મોક્ષ પદવી આ બધા મોક્ષ ન પામે? તો કે ના, ભક્તિ પ્રધાન તપ, ભક્તિ પ્રધાન ધ્યાન, ભક્તિ પ્રધાન સ્નાન, આ બધું હોય તો કલ્યાણ થાય. તમે સવારે શેના માટે નાવશો? હાજુ કહેજો. હમ દે શેના માટે નાવશો હોય? બસ પણ મનમાં એવું પૂજા કરવા માટે હું સ્નાન કરું છું. તો તમારું સ્નાન પરમ નિર્ગુણ. પૂજા માટે સ્નાન કરું છું, શુદ્ધિ માટે સ્નાન કરું છું. કેના માટે કરો છો? શુદ્ધિ માટે હોય તો શરીર સ્વસ્થ થાય એટલું થાય, પણ હું ઠાકોરજીની પૂજા માટે સ્નાન કરું છું. શેના માટે મંદિરે આવો છો? ગુરુકુળ શેના માટે આવો છો? તો કે મોબાઈલ સ્વામીને અઠવાડિયે મોઢું દેખાડવા જવું પડે. એમ મોઢું દેખાડ, તમારે મોઢા દેખાડવા ક્યારે જાય? બોલો તો ખરા. લોકમાં ક્યાં મોઢે જવું છે? ક્યાં જવું છે? મોઢે જવું છે. બોલો હવે સાધુને ખાલી મોઢે જવું છે એનું શું પણ એમ મિનિંગ? ઓલાને ખોટી કહીને પોતે ખોટી થાય, ફળમાં કાંઈ ન હોય. એના કરતાં દર્શનની લાલચા હોવી જોઈએ, હાવ લાલચા હોવી જોઈએ, તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય છે. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.